3 કિલો હતા ભાઈ હું બટેકા છેતરાઈ ગયા ને અત્યારે ઓલો 50 ના 3 કિલો કે ભાઈ અત્યારે લોકોને એમ છે કે આ એક વિડીયો માટે આમથી આમ રખડે છે. અત્યારે હું જવાબ નહીં દઉં કારણ કે અત્યારે હું કાંઈ નથી, પણ જરા કાંઈક બની જઈશ ને ત્યારે આ વાતનો જવાબ દઈશ. બધા મિત્રોને પહેલાં તો હર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાઓ કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો મમ્મી જો કાંઈ લેવા દેવા જ નહીં એને ખબર છે આ બ્લોગ ચાલુ કરે છે તો એનો અવાજ બંધ નથી કરતી. અત્યારે કાંઈ નહીં બોલે, માવો ખાધો છે. તો અત્યારે હમણાં ફોન ભાઈબંધનો આવે એટલે આપણે જવાનું છે ખરીદી કરવા ટ્રીપ માટે, કેમ કે કાલે નીકળવાનું છે ટ્રીપ માટે. એટલે ખરીદી જોવે ને, ખરીદી એટલે નવા કપડાં ને એવું કાંઈ નહીં હોય, જે ત્યાં વસ્તુ બધી લઈ જવાની છે એ બધી ખરીદી. માં શાકભાજી છે, નાની મોટી ઘણી ખરીદી છે, ત્યાં જઈને બતાવીશું તમને. કદાચ ફોન આવે તો હજુ તો કાંઈ બધું નક્કી નથી, ફોન આવે તો જવાનું છે. અત્યારે લોકોને એમ છે કે આ એક વિડીયો માટે આમથી આમ રખડે છે. અત્યારે હું જવાબ નહીં દઉં કારણ કે અત્યારે હું કાંઈ નથી, પણ જરા કાંઈક બની જઈશ ને ત્યારે આ વાતનો જવાબ હું દઈશ. જો અત્યારે આપણે કપિલભાઈના ઘરે આવી ગયા છીએ. લે બહુ કેવા લાગે. તો આ થોડુંક કરાયેલું છે ઘરમાં, એટલે આ ચેકિંગ હાલે છે. જો આજ જ કરાવ્યું એ ચેકિંગ હાલે છે ઘરમાં. તો અત્યારે અમે બજારમાં નીકળી ગયા છીએ. સુમેજ ન થયો પણ સંજુ આવ્યો હોય. સંજુ નિકુલ બે પાછળ છે, હું કપિલ આગળ જ આવી છે. તો હાલો ખરીદી કરવી ત્યાં મળવી. ક્યાંથી શરૂઆત કરશો? બકાલું, રીંગણા, બટેટા? ના ના બટેટા લેવો ને. મરચા તો જોશે જ, મરચા થી શરૂઆત એ જે યાદ આવે કેજો, કાંઈ ભૂલાય નહીં, કેમ કે ત્યાં વૈયા ગયા ને પછી કાંઈ નહીં થાય. હું રીંગણા, બટેકા, મરચા, પછી આદુ. બટાના 2 કિલો. એક કાંઈ ખબર પડતી નથી. ખબર કોઈને કાંઈ નથી પડતી, પણ લેવા વૈયા છે. ગોતવા મને સંજા ખબર પડે ને. બટેકા એકમાં જ ખબર પડે, ક્યાંય ખબર ન પડે. એટલે કડક હોય લેવાનું. કડક નહીં, આમ ચોખ્ખું દેખાય લઈ લો. જો ખબર હવે નેક્સ્ટ સ્ટેપ. 3 કિલો હતા ભાઈ હું બટેકા છેતરાઈ ગયા ને અત્યારે. ઓલો 50 ના 3 કિલો કે ભાઈ 3 કિલો હવે લ્યો, હવે શું કરવાનું? કિલો નું નુકસાન આવે ભાઈ, કિલો નું 1 કિલો બહાર નીકળ્યો પૈસા આમું ન દેવાનું. હા એ સંજા સલાડ 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 જોવે ને નિકુલ? હા જોવે કે ફૂલ જોશે મને. 20 ના કિલો 20 ના કિલો કરો. હા કરો. ઘણી લાલ ઝીણવા માંડો, હાલો જેને આવડે. ટમેટા વાળા કોઈ બોલતા હોય જોજો, છેતરાવી નહીં. મરચા લેવા છે. કેમાં નાખવા? પૌવામાં? આખા ખાવા, આખા ઊંચ લેવા. જો આ બે લે છે ખબર. એક ઓલું આમ શું કેવા રહેવાનું તો ટમેટા વીણે આમ જોતો કપિલે. કિલો લેવા કે 1.5 કિલો? કિલો તો ઘણા. કિલો બહુ થઈ ગયા ભાઈ. કિલો તો થઈ ગયો. કિલો અઠવાડિયું નીકળી જાય ભાઈ. એ કામ બરોબર. કેરી છે, સલાડ બનાવો છે ને. સલાડમાં મજા, ખાટું મીઠું. સલાડ હાટું લે ને ખાલી. કેરી તો ખાટી જ હોય ને. ના પાડે ચાલે. એ કાંઈક ક્યાં એ ડુંગળી લેવા મને અહીં લાવ્યો. આ ડુંગળી દેખાય છે ને? આમાં જે હોય બધું ડીકીમાં ભરી જ દો. ડિક્કીમાં નાખવાનું ફૂલ બાકા ચીકી. હવે નેક્સ્ટ સ્ટેપ. ત્યાં ડુંગળીનું કીધું ભાઈ. ડુંગળી ગોતવાનું. ડુંગળી ગોતવી હાલ ને. ડુંગળી લીલા વટાણા લીંબુ. હાલો ડુંગળી દેખાય ને ઊભો રહી જાય. ડુંગળીની ચર્ચા હાલે ભાઈ. કિલો કરો. તમારી મેળે મારી કરી દેજો.
આ બધું હું તમને એટલે જ દેખાડું છું ગમે એ ટ્રીપ પ્લાન કરે ને તો આ બધું કરવું પડે ટૂંકમાં પોતાનું કરવું હોય ને તો બધું કરવું પડે ફરવા વટાણા વગર તો બધું ખોટું થાય ભાઈ મેગીમાં નાખવા થાય ને કેટલા ને 250 એટલે કેટલા ના 250 કરાવવાના ખાલી કેટલા ના કેટલા ના તારા 20 ના છે જે હોય ભાઈ કરાવો હાલો કિલો આર્યા લઈ લે સલાડ એટલો બધો ખાશો તમે એ તો એમ ને ખાય હાલો આર્યા લઈ સલાડ બનાવીને ખાવી ને એટલે હું તારે અય હા કાલ જ ત્યાં હું લાવ્યો બધા કડવા આ તો કળવા નીકળે જ છે એમાં બધા કડવા હતા પછી ત્યાં પાછું દેવા આપણે જવાય નહીં કાંઈ બધા કડવા નીકળ્યા એનું મારા મમ્મીએ શું કર્યું ખબર કાંઈક કાપીને કાંઈક એમાં મીઠું ને એવું કાંઈક નાખ્યું આ શું કહેવાય ટમેટો કોમેન્ટ કરવાની યાદ હા એ કાચી કેરી બરોબર છે કાચી કેરી લેવાની છે તારું સપનું હતું ને સલાડ હા હા એ સલાડમાં નાખવા તો કરી સલાડ ને ઉપર મરચું મીઠું નાખીને ખાધું ને પાણી આવી ગયો પાણી આવી ગયું વઢાવા બોલો આખું માર્કેટ અહીંયા છે ને આમ બાર ગોતો છો તમે મેન માર્કેટ ત્યાં અંદર છે હું 50 ને 250 ડન ના લીંબુ તો આપણે કેમાં સલાડ બનાવી એમાં પૌવા હા વધારે ક્યાં આપણે જરૂર છે નહીં શાક બકાલો બધું પૂરું થઈ ગયું છે હવે ફરસાણ બધું ફરસાણ ને ઓલો મરી મસાલા ને બધું હતું બધું બાકી છે હા તો એમ કરવી હાલ બધું ક્યાં હાથમાં લઈને રખડવું આમ તો જો મારી હાલત બગડી ગઈ અને હવે તું ડીકીમાં આપણે મેં ક્યારે સારું મારી હાલત બગડી ગઈ આમાં હા એમ નહીં આપણે કેવા લાગ્યું હે આ બધું લઈને જાય હવે જો ડીકીમાં વધે બધું મારી પાસે ચાવી નથી ભાઈ આખી ડીકી ફૂલ થઈ ગઈ હાલો વાળો ગાડી હાલો હવે ફરસાણ લેતા આવી હાલ આપણે બે એમનામ જઈ 1 કિલો તેલ 1 કિલો તેલ 10 ના સિંગદાણા પછી મરચું હળદર ધાણા જીરું એનું પેકેટ આપી દેજો 20 વાળા આપી દેજો હા 20 વાળા આપી દો 10 વાળા કદાચ ઘટે તો પછી 10 નું રાઈ જીરું આપી દેજો હા કમ્પ્લેટ કાજુ બદામ બધું એટલે બદામ ક્યાં કાજુ જ તે કોણ શું કરે કેવું કરે કામ કરે હાલ બે જોતા હાલ 400 હમાય હું લે મારી જોડે ડીકી ભાઈ ખાલી જ છે તું ખોલ પછી ઓલા ડીકી ખોલજો પેલા એકમાં ભયંકર હતી હા ખુલ્લી હાલ હા આ બધું તો ઓલા ડીકીમાં નહોતું ભાઈ મને ખબર હોય મેં નાખ્યું મને ન ખબર હોય આવી જાય ના ના રેવો દે તેલ ફૂટશે ભાઈ તો પછી હાલ હવે ફરસાણ લેવા અમે નીકળી ગયા છીએ આ બાજુ પાછું આવવાનું થયું બોલ આ કપિલભાઈના ઘરે આવી ગયા છે અને બસ હવે નીકળવું છે સામાન બધો મેક દેવી સુમિત પણ આવી ગયો ઘરે ગયો હતો થોડાક કામથી હવે બસ ઘરે નીકળો 9:30 થઈ ગયા છું બધાને જમવાનું બાકી છે અમારે હાલો ઘરે જમી લઈ કોઈ ભૂઈ જાય કાલ કેમ ત્યાં નીકળવાનું છે ઉજાગરા કરીને તો જવાય નહીં રોજ તો ઉજાગરા કરતા હોય હું બહુ ઉજાગરા નથી કરતો હું સીધો તમને ખબર છે ખબર છે કેવો લાગે યુનિક લાગે
સારું હાલો ઘરે જઈને મળીએ. ચાલ્યું જો અહીંયા બાજવાનું ચાલુ કરી દીધું. ઘરે આવી મારે મિત્રો આ બાજવાનું જ જોવાનું. હજુ મારે છે ને જમવાનું બાકી છે. હાલો જમી લેવું. ના તરબૂચ હું લાવ્યો છું. પહેલી વાર લાવ્યો આવી. સારું હે ને મમ્મી? ઉપર ઉપર ગયો ને એટલે મળો. અત્યાર સુધી વખાણ કરતી હતી. બોલ મમ્મી તું. હા ઉપર હોય. હા. કર્યું છે ને એટલે હે મસાલો વજન નાખી દીધો. ક્યાં નાખ્યું મેં ક્યાં? હા સોજરીએ. સોયદરી ખાવા દે ખાવા દે એટલે બાજી પણ મારે અમારે આ રોજનું છે. એમ ખોટું બોલ માનક ખાવું. એમ કેમ ખાય હમ. એમ ન ખાય બહાર જાય હતી. હા ઉપાડ્યું એમ કે છે હું ફરી કહું તારે ખોટું લાગી ગયું મને લાગે કોઈ દી ખોટું છે કેટલું મને કહો હા એમ બોલ તો મળવી આપણે એક ટાપુ ઉપર. જો બધું કમ્પ્લીટ જ છે. બેગ રેડી થઈ ગયો. હવે મળવી ડાયરેક્ટ ટાપુ ઉપર. ત્યાં સુધી બધાને અમારે હર હર મહાદેવ. સબસ્ક્રાઈબ ન કર્યું ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. એ બોલો બે દી આવશે કે બહુ જલ્દી આવશે. ટાપુ ઉપર હાલો.